જગદીશ મહેતાએ પણ સ્વામીના બફાટ પર પ્રહાર કરતા કહ્યું કે આ લોકોની સનાતન પર સવાલ ઉઠાવવાની જૂની મોડસ ઓપરેન્ડી છે। અવારનવાર આ લોકો અનેક ભગવાનના અપમાન આમ જ કરી ચૂક્યા છે। કોલીના જ્ઞાન પ્રસાદે બફાટ કર્યો, વીરપુર બંધનું એલાન લે તો વીરપુર શું કરે? વીરપુરે ક્યાં કઈ કીધું? વીરપુર તો જલારામ બાપાનું ચાહક છે, બલકે ભક્ત છે। તો વીરપુર બંધ શું કામ? અમરોલી બંધ રખાવવું જોઈએ। અને જે જ્ઞાન પ્રસાદજી જ્યાં પણ હોય, એનું ગુરુકુલ હોય કે એનું મંદિર હોય, આશ્રમ હોય કે મઠ હોય, એને બંધ રખાવો ને। તમે એને જીભ ખેંચો ને, પણ આપણામાં ઈ તો કોવત છે નહીં। આપણે સ્વયં કોકની પીડા પોતે હરી લઈએ છીએ। અમે વીરપુર બંધ રાખશું 2 દિવસ સુધી, ઠીક છે। રઘુરામ બાપાએ તો અપીલ કરી, જો કે વીરપુરના ગાદીના વારસ જેને કહી શકાય, રઘુરામ બાપાએ અપીલ કરી વેપારીઓને કે આપણે બંધ રાખવાની જરૂર નથી। એ 50% અંશે ઠીક છે, અને બંધ રાખવાથી કોઈ 2 દી નહીં 20 દી રાખો તો આવા જે લોકોને બબડાટ જ કરવો છે, બફાટ જ કરવો છે, અને સમજી વિચારીને આ કઈ ભૂલ નથી, આ તો અપરાધ છે। અપરાધ તો હંમેશા ષડયંત્રના ભાગરૂપે જ થતો હોય છે, તો એને શું ફેર પડવાનો? કાંઈ ફેર નથી પડવાનો। તો આ મામલો જે ટિપ્પણીનો છે તે થાળે